સયાજીરાવ ગાયકવાડે સ્વામિનારાયણ ભગવાનને સંબોધીને વડતાલ ઉપર લખેલો એક પત્ર છે. એક પત્ર નહીં, 6 પત્રો છે. એ આજે પણ ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં પત્ર ક્રમાંક સાથે આર્કાઇવ્સમાં સચવાયેલા છે. ગાયકવાડના પોતાના આર્કાઇવ્સમાં સચવાયેલા છે. અને એ પત્રની અંદર તમે વાંચો કે શું ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે એની સ્તુતિ કરી છે. અને એમાં એમ લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન, હું તો તમારો ગુલામ છું, તમારો દાસ છું ને મારું આખું બરોડા રાજ્ય તમારું છે. આ ગાયકવાડ સરકારે લખેલા શબ્દો છે, ઓરિજિનલ પત્રો છે. આ બધા અમથા ભગવાન માનતા હશે. મેં તો હમણાં થોડાક પરમહંસની વાત કરી કે ગાયકવાડ સરકારની વાત કરી. આમ લિસ્ટ કરવા જાઓ તો હિમરાજ શાહ, વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, એ માને કોઈ દિવસ કૃષ્ણ ભગવાન સિવાય કોઈનામાં આસ્થા રાખે? એ હિમરાજ શાહે કેટલો વિરોધ સહન કરીને પણ સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે શા માટે આરાધ્યા? તમે વિચાર કરો. આ બધા એક એક પ્રાંતના કેટલાક લોકો જે સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા, અર્દેશર કોટવાલ પારસી હતા, એ કોઈ સામાન્ય નહોતા. અર્દેશર કોટવાલ, એના ઉપર તો કેટલું બધું પારસી પરંપરામાં લખાયેલું છે. એ સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે માનતા હતા. તો આવા બધા ધુરંધરો લોકો હતા જે એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે માનતા હતા.